કેન્દ્ર સરકાર હવે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ક્રાંતિકારી કાયદો લાવવાની દિશામાં આગળ વધી રહી છે। સોશિયલ મીડિયાના દૂષણથી બાળકોને બચાવવા માટે ભારત સરકાર ટૂંક સમયમાં વય મર્યાદા નક્કી કરતો કાયદો લાવી શકે છે। આ સંવેદનશીલ મુદ્દે સરકાર તમામ પક્ષોના સાંસદો સાથે વાતચીત કરી રહી છે। જો તમામ સાંસદોની સહમતિ સધાશે તો આગામી સત્રમાં આ અંગેનું વિધેયક રજૂ થઈ શકે છે। આ કાયદો કેમ જરૂરી છે તેની વાત કરીએ તો સાયબર બુલિંગ, અશ્લીલ કન્ટેન્ટ અને સોશિયલ મીડિયાની લત બાળકોના માનસિક વિકાસને રૂંધી રહી છે। ત્યારે સરકારે આ ડિજિટલ વાયરસ સામે બાળકોને રક્ષણ આપવા માટે સરકારી તૈયારીઓ શરૂ કરી છે। ઓસ્ટ્રેલિયા જેવા દેશો બાદ હવે ભારત પણ બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક પ્રતિબંધ કે મર્યાદા નક્કી કરવા જઈ રહ્યું છે। જો સાંસદો એકમતે સહમતિ દર્શાવશે તો ભારત ટૂંક સમયમાં બાળકો માટે સોશિયલ મીડિયા ફ્રી ઝોન બનાવનારો અગ્રણી દેશ બનશે। સ્માર્ટફોનની સ્ક્રીન પાછળ ખોવાઈ ગયેલા બાળપણને પરત લાવવા સરકારનું આ માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ શકે છે।